નમસ્કાર, હું છું કિરણ કાપુરે. આજે વિસાવદર ખાતે રાજુ કરપડાની રેલી થઈ છે ને ત્યારે આપણી સાથે છે હિતેશ વઘાસિયા, અને તેઓ આપ પાર્ટીમાં રહી ચૂક્યા છે અને આપ પાર્ટી પછી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે 2022માં વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. અને હવે તેઓ આજે અહીંયા વિસાવદરમાં જે રેલી થઈ હતી ત્યાં તેમણે જે કંઈ ભાષણ આપ્યું ને તે પછી આપણે તેમની સાથે આજે વિસાવદરની શું સ્થિતિ છે તે વિશે વાત કરીએ. હિતેશભાઈ, આજે તમે જે કીધું કે વિસાવદરની સ્થિતિ વિશે કીધું કે વિસાવદરમાં કામ નથી થઈ રહ્યા, એટલે શું કામ નથી થઈ રહ્યા એવું લાગે છે તમને? હું તમને એ પૂછવા માંગીશ કે શું કામ થયું. છેલ્લા 10 મહિના થયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાણા બાદ એક પણ રોડ રસ્તાનો ખાડો નથી પૂરી શક્યા કે એક પણ ખાતમુહૂર્ત નથી કર્યું. બસ કામ થાય છે સોશિયલ મીડિયામાં રીલ્સ બને, વિડીયો વાયરલ કરે, એમના સિવાય એક પણ પ્રકારનું કામ વિસાવદર વિધાનસભાની અંદર એમણે કર્યું હોય એવું હજી સુધી તો છે નહીં. અને ખેડૂતોની નારાજગી છે તો એ નારાજગી પહોંચતી કેમ નથી મીડિયા સુધી? હજુ ખેડૂતોની નારાજગી મીડિયા સુધી હજુ નથી પહોંચતી. એનું મેઇન રીઝન એ છે કે ખેડૂત અત્યારે એટલી ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે તમે જુઓ, એક બાજુ મોસમ ચાલુ છે, જ્યારે 4 મહિના થયા પાક તૈયાર કર્યો હોય અને એમની લણણીનો સમય હોય, ઉનાળુ પાક વાવેતરનો સમય હોય, અને એક બાજુથી ઉપર માવઠાનો માર હોય. લોકો અત્યારે પોતાના કામમાંથી ફ્રી નથી અને છતાં પણ આજે છાતી ગદગદ ફૂલે છે કે હજારોની સંખ્યામાં વિસાવદર વિધાનસભાની અંદર ખેડૂત બિન રાજકીય કિસાન એકતામાં જ્યાં લોકો પધાર્યા એ તમે પણ જોયું કે હજારોની સંખ્યામાં લોકો પધાર્યા. જો હકીકતે લોકો ખુશ હોય કામથી તો તમે માનો કે અહીંયા આટલી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે? અહીંયા ખેડૂતો ઉમટી પડ્યા છે એમનો ચોખ્ખો મતલબ એવો થાય છે કે ખેડૂતો નારાજ છે, પણ એમને અત્યારે સમય નથી કે પોતાની વેદના કે પોતાની પીડા અત્યારે મીડિયા સમક્ષ કે મીડિયા સુધી પહોંચાડી શકે. અને રાજુ કરપડા હવે આવ્યા છે, આ વિસાવદરમાં સભા કરી છે, તો એની અસર શું તમે જુઓ છો, લાંબા ગાળાની અસર? જો અસર માટે તો ખાલી અમે એટલું જ કહીએ છીએ કે અમે અત્યારે જે આ કિસાન એકતા સન્માન યાત્રા લઈને નીકળ્યા છીએ, એટલા માટે નીકળ્યા છીએ કે ભાઈ કિસાનોને જે પ્રશ્નો છે, કિસાનોને અત્યારે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે. માવઠું અહીંયા વિસાવદરમાં આવ્યું એમને 2 દિવસ થઈ ગયા, પણ ધારાસભ્યએ હજી માવઠા વિશે એક પણ બાઇટ નથી ઉચ્ચારી, એક પણ વખત માવઠા વિશે બોલ્યા નથી. ખેડૂતોના નામે મત માંગ્યા છે, ખેડૂતોને છેતરા છે. ખેડૂતોને જ્યારે છેતરી અને અહીંયાથી જતા રહ્યા છે ત્યારે હું ફરીને કહેવા માગું છું કે ખેડૂતને તમે એક વખત છેતરી શકો. અને આ વિસાવદરની જનતા તો ખૂબ ખમીરવંતી છે. વિસાવદરની જનતા કોઈને ટોચ ઉપર બેસાડી પણ શકે તો પાછા પાડી પણ શકે છે. એટલે રાજુભાઈની જે આજની આ કિસાન સંકલ્પ યાત્રા છે, આનાથી લાંબા ગાળે ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને જે ખોટા ખેડૂત બની બેઠેલા નેતાઓ છે એમને એમનું ભોગવવું પડશે. એટલે તમે જરા એ કહો કે માવઠામાં કેટલું નુકસાન થયું છે, એ તમે કંઈક અંદાજો તમે કહી શકતા હો તો? માવઠું આવ્યું એને 2 દિવસ થયા છે અને 2 દિવસમાં વિસાવદર વિધાનસભાનો 158 ગામનો વિસ્તાર છે. મારી શક્તિ નથી કે 2 દિવસમાં હું 158 ગામનો પ્રવાસ કરી શકું, પણ હું જે વિસ્તારમાં રહું છું ત્યાંના આજુબાજુના 5, 7, 10, 15 ગામના લોકોને, ખેડૂતોને અમે મળતા હોય, એમના ખેતરે ગયા હોય. હું તો મીડિયા ટીમને પણ સાથે લઈ અમને ખેડૂતોના ખેતરે પણ વિઝિટો કરેલી છે. તો એની ઉપરથી અંદાજો લગાવી શકીએ કે ઓછામાં ઓછું 40% ખેડૂતોને નુકસાન છે. એમાંય ખાસ કરીને ધાણાનો પાક હોય, કલોંજીનો પાક હોય કે આંબાવાડીમાં બગીચામાં કેરીનો પાક હોય, આમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. અને આ પાર્ટી જે કંઈ અત્યારે જ હવે 2022માં જીતી છે, તો અત્યારે એની સ્થિતિ અત્યારે વિસાવદરમાં શું છે? જો ગોપાલ ઇટાલિયાનું કામ એટલું નથી તો અત્યારે શું સ્થિતિ છે? અત્યારે સ્થિતિ એવી છે કે જનતા હવે એ મૂંઝાણી છે કે હવે કરવું તો કરવું શું. કારણ કે લોકોએ ભોળી વાતોમાં આવી અને મોટા જે વાયદા વચનો આપ્યા હતા એ પ્રકારે કંઈ કામ થતું નથી. ભાજપ સરકાર છે અત્યારે ઉપર, તો અહીંથી એવો જવાબ આપી દેવામાં આવે કે ભાઈ અમે વિરોધ પક્ષમાં છીએ તો કામ થતા નથી, અધિકારીઓ અમારું માનતા નથી. અરે ભાઈ, તો તમને ચૂંટીને જનતાને ફાયદો શું?
જો અધિકારી તમારું ન માનતા હોય, તમે કામ પાસ ન કરાવી શકતા હોય, એટલે લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને ધીમે ધીમે લોકો હવે ખુલીને બહાર પણ આવવા માંડ્યા છે કે ભાઈ અમારાથી ભૂલ થઈ, પણ આવનારા ઇલેક્શનમાં હવે 1.5-2 વર્ષ પછીનું જે ઇલેક્શન આવશે ત્યારે અમે આનો વળતો જવાબ આપશું, આવું મન બનાવીને બેઠા છે. પણ ગોપાલ ઇટાલિયાએ એવો દાવો કર્યો હતો કે ભાઈ એ વિસાવદરમાં જ રહેશે. તો એ અંગે તમે જે વાત કરી કે એ અત્યારે અહીંયા રહી નથી રહ્યા, તો એ અંગે શું કહેવું છે તમારું? હું તો ફરીને એ જ વસ્તુ કહું છું કે તમે જ વાત કરી હતી કે ભાઈ મને એકવાર તમે અહીંયાથી મોકો આપો, હું અહીંયા રહીશ, તમારી વેદના જાણીશ, તમારી વેદના હું અહીંયા વિસાવદરમાં. ત્યારે તો એવું કીધું હતું કે હું અહીંયા રૂમ પણ રાખી લીધી છે, મારી છોડી અહીંયા ભણશે, ત્યાં સુધીની વાત કરી હતી. લોકોને વિશ્વાસમાં લીધા હતા. પછી રૂમ અહીંયા લેવાની વાત તો દૂર છે, પોતે પણ ક્યારેક જ અહીંયા આંટો મારવા આવે છે. અહીંયાના કાર્યકરો, સામાન્ય જનતા, એમના ફોન રિસીવ નથી થતા. એમના 2-5 અંગત 10 માણસો છે, એમના કોલ રિસીવ થાય છે, બાકીના એક પણ કાર્યકરોના કોલ રિસીવ નથી થતા. એ ઉપરાંતની વાત કરીએ તો વેદનાની ડાયરી લખી હતી. તો વેદનાની ડાયરી, પહેલો પ્રશ્ન જ હું એ કરું કે લખવી કોને પણ, કે હું તમારા વિશે કંઈ જાણતો ન હોઉં તો મારે તમારા વિશે લખવું પડે કે આ ભાઈનું નામ આ છે, આમને આ તકલીફ છે, આમની આ તકલીફ આ રીતે સોલ્યુશન આવશે, તો લખવી પડે ને. પરંતુ જો તમે મારા વિશે બધું જ જાણો છો, તમે મને નખશીખ ઓળખો છો, તમે ખેડૂતના દીકરા તરીકે મત માંગ્યા, તો અમે ખેડૂત છો, તો તમને ખેડૂતની વેદના લખવી ન પડવી જોઈએ ને. ચાલો છતાંય લખી, વાંધો નહીં, પરંતુ એ લખ્યા પછી ક્યાં? એ ડાયરી ક્યાં? એ વેદનાનું શું? અત્યારે છે કોઈ એમને સાંભળવા વાળું? તો ખેડૂતો અત્યારે એટલા માટે દુઃખી છે. તો આ હતા ડૉક્ટર હિતેશ વઘાસિયા, જેઓ કહી રહ્યા છે કે વિસાવદરમાં કામ નથી થઈ રહ્યા અને ગોપાલ ઇટાલિયા જે છે એ અત્યારે આટલા માવઠાની જે સ્થિતિ છે તેમાં પણ તેઓ અહીંયા વિસાવદરમાં હાજર નહીં રહ્યા. તો આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા